આવા કેટલા બધા અર્થ છે. વેદો જેના માટે સ્વયં ભગવાન વેદોમાં પોતાના ગુણગાન ગાતા કહે છે. કારણ કે વેદ ભગવાનની રૂચા, ભગવાન આ વેદની જે રૂચાઓ છે, બરોબર છે, એ ભગવાનના મુખમાંથી પ્રગટ થઈ છે. એટલા માટે વેદો પણ એવી જ આજ્ઞા કરે છે. વેદનો અષ્ટાધ્યાય રુદ્રીનો બીજો અધ્યાય અને એ બીજા અધ્યાયનો ત્રીજો મંત્ર એતાવાનસ્ય મહિમા તો જ્યાયાંશ્ચ પૌરુષઃ. એતાવાનસ્ય મહિમા તો જ્યાયાંશ્ચ પૌરુષઃ પાદોસ્ય વિશ્વાભૂતાની. આવું વેદો આજ્ઞા કરે છે. અને એ વેદોમાં ભગવાન સ્વયં આમાં ભગવાનની આજ્ઞા છે. આપણે જાજુ વેદાંતની અંદર નથી જવું. આપણે કાંઈ વેદાંત ભણવા બેઠા નથી ને વેદાંતની અંદર જઈએ તો આગળ ધીમે ધીમેથી પછી બધું ખાલી થાય. મરો આમાં કાંઈ સમજાતું નથી, મંડ્યા ભાગવા બધા. આપણે તો સરળ ભાષામાં, સીધી ભાષામાં શાસ્ત્ર સમજાઈ જાય એવી વાતો કરવી છે. એતાવાન અસ્ય મહિમા. ભગવાન સ્વયં કહે છે કે આજ મારો મહિમા છે. અને એ મહિમા કેવો છે કે હું પોતે જ મારા ગુણગાન ગાઉં છું. ભગવાન પોતે જ વક્તા છે અને એટલા માટે શ્રેષ્ઠ છે. જો ભગવાનની વાણી છે વાલા. કારણ કે આ ભાગવતજીની જ્યારે રચના થઈ, ભાગવતજીની રચના કેમ થઈ? તો કે ભાગવતજીની ઉત્પત્તિ કેવી થઈ? ભગવાન જ્યારે પ્રગટ થયા તો ભગવાનની નાભીમાંથી કમલ ઉત્પન્ન થયું અને એ કમલમાં બ્રહ્માજી થયા. આ પહેલા ભાગવતજી કેટલા શ્લોકનું હતું? 4 શ્લોકનું. કેટલા શ્લોકનું? ચતુશ્લોકી ભાગવત છે. એ ભાગવતજી ભગવાને સ્વયં ગાયું. કોને આપ્યું? બ્રહ્માજીને. બ્રહ્માજીએ કોને આપ્યું? નારદજીને. નારદજીએ કોને આપ્યું? વ્યાસજીને. અને વ્યાસજીએ કોને આપ્યું? સુખદેવજીને. અને સુખદેવજી દ્વારા કલોકીરેણ ભાષિતમ, જે કળિયુગની અંદર માણસને પ્રકાશિત બનાવે છે એવું જો કોઈ શાસ્ત્ર હોય તો એ આ ભાગવત શાસ્ત્ર છે. ભાષિતમ. ભાષિતમનો મતલબ જ એ થાય કે જે ઉજાગર કરનાર છે, મારા તમારા જીવનને દિવ્ય પ્રકાશ આપનાર છે, મારા તમારા જીવનને દિવ્ય પથ આપનાર છે, ઉત્તમમાં ઉત્તમ પથ આપનાર છે, એવું જો કોઈ શાસ્ત્ર હોય તો એ ભાગવત શાસ્ત્ર છે. અને એટલા માટે ભગવાન આના સ્વયં વક્તા છે. અને ભગવાન જે શાસ્ત્રને ગાતા હોય વાલા, એ શાસ્ત્ર કેવું હોય? અને પાછો એક વાત એવી પણ છે કે જે રોજને માટે નવું છે. કેવું છે? જે રોજને માટે નવું છે. રોજને માટે નવું એટલા માટે છે, તમે આનો અનુભવ નથી કરતા ને એટલા માટે. શાસ્ત્રો છે ને અનુભવજન્ય હોય. ભગવાન પણ અનુભવજન્ય છે. ભગવાન કેવા છે? ભગવાન અનુભવજન્ય છે વાલા. આપણે ભગવાનને ખાલી જાણીએ છીએ. આપણે કેવલ ને કેવલ ભગવાનને જાણવાનો જ પ્રયત્ન કરીએ છીએ. અને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ને એટલા માટે ખાલી એક જ વસ્તુ યાદ રાખીએ છીએ, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, કે મારે ભગવાનને જાણવા છે, મારે ભગવાનને જાણવા છે. પણ જાણવાથી એ રસ ન મળે. જાણવાથી ક્યારે રસ ન મળે. હું તમને હાવ સિમ્પલ ભાષામાં બતાવું, બરોબર છે? અહીંથી કોઈ રહેતો હોય ભાઈ વંથલીમાં, તાલાડામાં, ગીરમાં કેસર કેરી મળે અને એ કેસર કેરી બહુ સુંદર છે. એ કેસર કેરી અત્યંત મીઠી છે. એ કેસર કેરીની વાત જ જવા દો. આ કેસર કેરી છેક અમેરિકા સુધી એક્સપોર્ટ થાય. આ કેસર કેરી આવી છે. બોલો હું મજા આવી? આનંદ કરો. આને શું કહેવાય? આને જાણ્યું કહેવાય. એની પ્રોસેસ તો કે એની પ્રોસેસ જ્યારે એ કલમ વાવો ત્યારે એને 3-4 વર્ષ સુધી એની માવજત કરવી પડે. અને એ 3-4 વર્ષનું ઝાડવું થાય ત્યારે એની અંદર ફળ આવે. આ એની પ્રોસેસ છે. આ બધી એની થિયરિકલ પ્રોસેસ થઈ. હવે આ પ્રોસેસ જાણવા છતાં પણ હજી કેરીનું આસ્વાદન તો ન જ મળ્યું. તમને પ્રોસેસ બધી ખબર છે, તમને બધું જ ખબર છે, પણ છતાંય એ રસનું આસ્વાદન તો ન મળ્યું. તો એ રસનું આસ્વાદન ક્યારે મળે? રસનું આસ્વાદન તો ત્યારે મળે કે જ્યારે એનો અનુભવ કરીએ. તો ભગવાનને જાણવાથી કાંઈ નહીં મળે વાલા. જાણીએ તો કેટલાય છે વાલા. હા, એવા તો કેટલા બધા શાસ્ત્રોના જાણકારો છે, વિદ્વાનો કેટલા બધા છે વાલા, કે જે ભગવાનને જાણે છે, પણ જાણવાથી કાંઈ ન મળે. એને માણવા જરૂરી છે. એને માણો ત્યારે એનો અનુભવ થાય.
અને માણવાનો મતલબ છે, એટલે જ શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે વાલા. મહાપ્રભુજી અમને બધાને શાસ્ત્રમાં આજ્ઞા કરી, કૃષ્ણ સેવા સદા કાર્યા. તમે ઠાકોરજીની સેવા પહોંચો, ભગવાનને ઘરમાં પધરાવો અને ભગવાનનું આસ્વાદન કરો. મંદિરમાં ઉભેલો ભગવાન એને સ્પર્શ ન કરી શકાય, એને માણી ન શકાય, કારણ કે એ જગતોદ્ધારક છે. એ જગતના ઉદ્ધાર માટે ઊભા છે. જે મંદિરની અંદર પ્રતિષ્ઠિત ભગવાન છે, બરોબર છે ને, મોટા મોટા મંદિરો બનાવેલા છે, એની અંદર જે ભગવાન ઊભા છે એ ભગવાન વેદની અંદર બતાવેલા ભગવાન છે, ચતુર્ભુજમ. અને એટલા માટે જગતનું કલ્યાણ કરવા માટે ઊભા છે, જગતના ઉદ્ધાર માટે છે એ બધા, બરોબર છે. પણ આપણા ઘરની અંદર જે બિરાજમાન છે, આપણી સાથે જે રહે છે, એ કેવલ ને કેવલ મારા ને તમારા આસ્વાદન માટે છે, એ મારા ને તમારે માણવા માટે છે. જે અનુભવજન્ય બની જાય છે, જે લાભ, બરોબર છે, જે લાભ વ્રજવાસીઓએ લીધો, જે લાભ ગોપિકાઓએ લીધો, જે લાભ યશોદાજી અને નંદ બાબાને મળ્યો છે, કે ભગવાન વ્રજની અંદર પ્રગટ થયા અને વ્રજની અંદર જે કંઈ પણ લીલાઓ કરી છે, એ લીલાઓનું આસ્વાદન જે વ્રજ ભક્તોએ કર્યું છે, એ જ આસ્વાદન હું તમે મારા ને તમારા ઘરની અંદર રહી અને આ પરબ્રહ્મ પરમાત્મા કરોડો બ્રહ્માંડના સ્વામીને જે માણી શકીએ, એ ક્યાં માણી શકાય? તો કે ઘરની અંદર. પણ એને ખાલી જાણવાથી આ શક્ય નથી, એને માણવા જોઈએ. જ્ઞાન હંમેશા અનુભવજન્ય હોવું જોઈએ વાલા. એને અનુભવજન્ય બનાવો, અને એને અનુભવજન્ય બનાવવા માટે ભગવાન પોતાના ગુણગાન ગાય છે. ભગવાન સ્વયં જ પોતાના ગુણગાન ગાય છે. અને એટલા માટે તો ભગવતા પ્રોક્ત, ભગવાન સ્વયં જ, એટલે ઇતિ ભાગવતમ, એટલા માટે પણ આ ભાગવત છે. જે વેદ રૂપી આંબે પાકેલું છે, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. આનું મૂળ ઉપર છે વાલા. આ પ્રગટ અહીંથી નથી થયું. લોકોની ઘણી બધી ભ્રમણાઓ હોય વાલા. આ કોઈ કાંઈ પૈસા કમાવા માટેનું સાધન નથી. અમારા બાપ દાદાઓ કાંઈ, અમારો કોઈ ઋષિ મુનિઓ કાંઈ એમ એટલા માટે લખીને નહોતો વયો ગયો આ ચોપડો મોટો બધો, કે હાલો મારા છોકરાઓને પછી 100 વર્ષ પછી કે 200 વર્ષ પછી કે 500 વર્ષ પછી કળિયુગની અંદર જ્યારે આજીવિકા માટેનું કાંઈ સાધન નહીં હોય, તો આપણે એક આવો હારોથી ગ્રંથ લખતા જઈએ. બુદ્ધિજીવી માણસે કોઈ લખેલો આ ગ્રંથ નથી કે જેના માટે અમે એને પૈસા કમાવાનું સાધન બનાવી દઈએ, કે હાલો હવે ક્યાંય નથી હાલતા એટલે આમાં બેસી જઈએ. આ એટલા માટે નથી. આ કોઈ આપણા વંશવેલાની યાદગીરી રહી એટલા માટે એવો કઈ ચોપડો નથી કે જેમાં આપણે આપણા નામ ચડાવી દઈએ. આ એટલા માટે નથી વાલા. આ તો સ્વયં નારાયણનું સ્વરૂપ છે. પ્રત્યક્ષ કૃષ્ણ એ વહી, પ્રત્યક્ષ નારાયણ છે. કાલે જ મેં એટલા માટે કીધું હતું કે જેના એક એક અક્ષરની અંદર કૃષ્ણ છુપાયેલા છે. એક નાનકડી ભાગવતજીમાં એક નાનકડી જે બિંદી છે ને, એક નાનકડું ક્યાંય મીંડું આવે છે ને વાલા, બરોબર છે, એ મીંડાની અંદર પણ કૃષ્ણ છે. તેને યમ વાંગમયી મૂર્તિ, તેને યમ વાંગમયી મૂર્તિ, એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે વાલા. અને એટલા માટે તો આપણે એનું યજન કરીએ છીએ. બોલો તમે શું કામ એને માથે લગાવો છો વાલા? તમે એને માથા ઉપર ચડાવો છો, રોજ એની પૂજા કરો છો, બરોબર? અને પૂજા કરતી વખતે આપણે બોલીએ છીએ કેવી રીતના? મંત્રો પણ એવા બોલીએ એના માટે કે જેમાં નારાયણની ભાવના છે, પરમાત્માની ભાવના છે. કારણ કે શબ્દમય ભગવાનનું સ્વરૂપ છે. એનું મૂળ ઉપર છે વાલા. આનું આ એક જ જાળવું એવું છે વાલા. એટલા માટે તો આવા ઘણા બધા પ્રયોગો છે, બરોબર? આ એક શ્લોક આપણે આજ સાંજ સુધી ચલાવવો હોય ને તો ચલાવી શકાય. એટલું બધું રહસ્ય આ એક શ્લોકની અંદર રહેલ છે. કારણ કે આ પોતે જ ભાગવતજીનું ફલ છે એવું વ્યાસજી બતાવે છે. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ. જે વેદરૂપી આંબે પાકેલું છે, ને વેદરૂપી આંબો ક્યાં છે? તો કે આ આંબાનું વૃક્ષ, આ આંબાનું વૃક્ષ, જે વૃક્ષ ઉપર આ ફળ આવેલું છે એનું મૂળ ઉપર છે. કારણ કે એને ગાનારો ભગવાન એ અલગ છે. એ પરમાત્મા જ, પરમાત્મા પોતે જ પોતાના ગુણગાન આવા ગાઈ શકે. બાકી કોઈનું સામર્થ્ય નથી વાલા કે ભગવાનના ગુણગાન ગાઈ શકે. અમારી શું ઓકાત કે આપણે ભગવાનને બતાવી શકીએ, કે આપણે ભગવાનને ગાઈ શકીએ? ના, આપણું કોઈ સામર્થ્ય નથી. ભગવાન જ પોતાની આપ સેવા કરી શીખવે શ્રી હરિ.
ગોપાલદાસજી એમ કહે કે એ પોતે જ પોતાની સેવા બતાવે છે, એ પોતે જ પોતાના પૂજન અર્ચન અને એની વિધિઓ બતાવે છે, ભગવાન જ બતાવે છે. ચાલો આ વાત કદાચ શાસ્ત્રની વાત છે, શાસ્ત્ર સમજમાં ન આવે કે ભગવાન પોતે જ પોતાના ગુણગાન ગાય છે. આપણે થોડાક નીચે આવી જઈએ. જો તમને આવડતું જ હોય, ગેરંટી વાળી વાત છે, તમને આવડતું હોય તમે બધા મારી સાથે ગાશો, મને ખબર જ હોય તમને આવડતું જ હોય. આ જ સીધી વાત છે. જે વસ્તુ શ્રુતિઓ કહે છે, જે વસ્તુઓ ઉપનિષદો કહે છે, જે વસ્તુ શાસ્ત્ર કહે છે. ચાલો ગીતાજી 15મો અધ્યાય અને પહેલો શ્લોક, શ્રી ભગવાન વાચ. આ ઉત્તમમાં ઉત્તમ છે. શું કામ? ગીતાજીની અંદર ગીતાજીના એક એક અક્ષર ઉત્તમ છે, પણ 15મો અધ્યાય સર્વથી શ્રેષ્ઠ છે. શું કામ સર્વથી શ્રેષ્ઠ છે? કારણ કે એમાં કેવલ ને કેવલ ભગવાન જ બોલ્યા છે. અર્જુન વાચ ક્યાંય છે જ નહીં. નકર દરેક અધ્યાયની અંદર ક્યાંક અર્જુન વાચ એવા શબ્દો આવે છે, પણ આ એક જ અધ્યાય એવો છે, 20 શ્લોક છે, અને એ 20 શ્લોકની અંદર કેવલ ને કેવલ ભગવાન જ બોલ્યા છે. અને એ પોતે જ આ વસ્તુ અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ, બરોબર છે, કે આ આંબો કેવો છે તો કે અત્યંત મીઠો, પણ આ ઉલટું છે. આ એક જ ઝાડવું એવું છે કે જે ઉલટું છે. નકર ઝાડવાનું મૂળ ક્યાં હોય વાલા? તમે આંબો વાવો તો એનું મૂળ ક્યાં જાય? કોઈ પણ વસ્તુનું, આ તો પ્રકૃતિ કહે છે ને, કોઈ પણ વસ્તુનું મૂળ અંદર હોય અને એની ડાળીઓ ઉપર હોય, બરોબર છે. આનું મૂળ ઉપર છે અને એની ડાળીઓ નીચે છે, અને એનું ફળ મારીને તમારી પાસે છે. ઉર્ધ્વમૂલઃ મદઃ શાખ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદ. આ 15મો અધ્યાયનો પહેલો શ્લોક. હવે એ જ વસ્તુનું ગુજરાતીકરણ હાવ સહેલું. ઉર્ધ્વ મૂલઃ એટલું તો સમજાય ને, ઉર્ધ્વ એટલે ઉપર, બરોબર. મૂલઃ જેનું મૂળ ઉપર છે. મદ શાખ અધ માને નીચે, શાખા શાખા માને ડાળીઓ, જેની ડાળીઓ નીચે છે, જેનું ફળ મારીને તમારી પાસે છે વાલા, એવું શાસ્ત્ર કહેવા માંગે છે. અને એ જ વસ્તુ હાવ સેલી. એ આંબો અખંડ ભુવન માં. બોલો બોલો, આવડતો હોય તો. જો આવડે જ ને, ખાલી જગાડવાની જરૂર હોય વાલા, બીજું કાંઈ ન હોય. હવે સમજાઈ ગયું? આ હાવાનું ગુજરાતીકરણ છે. આ જેટલી શ્રુતિઓ કહે છે ને, આ શ્રુતિઓનું ગુજરાતીકરણ છે, તમારી સામે જ છે. પણ વાત કેટલી છે ખબર છે? વાત એટલી છે કે થોડુંક આપણે આને કશું જોઈએ, થોડુંક ખાલી ડોકી, થોડીક આપણી ગતિને વધારો, થોડીક આપણી વિચાર શક્તિને આગળ વધારો, થોડીક આપણી વિચાર શક્તિને આગળ વધારવાની છે, બીજું કશું જ નથી કરવાનું, એટલે બધું સમજાઈ જાય. હો પાછા હાલો. આંબો અખંડ ભુવન માંથી ઉતરો, 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 વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપિયો, વ્રજ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. એ જ વસ્તુ નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. વેદોના આંબે,
વેદ રૂપી આંબે અને એકદમ મીઠા મીઠું અને પાછું એની સાથે સાથે ભગવતા પ્રોક્ત, ભગવાન પોતે જ જેના ગાયક છે, ભગવાને જ જેને પ્રગટ કર્યું છે એ ભાગવત છે. અને પાછો એનો વાસ ક્યાં છે? એ વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપિયો. વ્રજ ભૂમિમાં પાનો વાસ, સખી રે આંબો રોપિયો. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. ઉવો દેવકીજી ઘેર પ્રકાશ, સખી રે આંબો રોપિયો. ભુવો દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો રોપિયો. જુઓ, પાછું બહુ સુંદર મજાની વાતો બતાવી. હવે આ વાત નહીં સમજવી જોઈએ, બરોબર છે, પણ આ ભાગવતજીની કથા લઈને બેસીએ ને ત્યારે ન સમજી શકાય. કારણ કે ભાગવતજીની કથામાં એના ક્રમથી ચાલવું પડે, સમજ્યા? એના ક્રમ મુજબ જ્યાં જે જગ્યાએ જે આવવું જોઈએ એ સમયે પહોંચવું જ પડે. ત્રીજા દીએ આ નરસિંહ ભગવાનને લઈ આવવા પડે એટલે લઈ આવવા જ પડે. ચોથા દીએ નંદ મહોત્સવ કરવો પડે એટલે કરવો જ પડે, બરોબર છે. આની અંદર છે જુઓ, પાછી વાત કેવી બતાવી. વસુદેવજીએ જેના બી વાવ્યા, બરોબર છે. ભુવો દેવકીજી ક્ષેત્ર પ્રકાશ. આનો મતલબ હાવ ગુજરાતી ભાષા છે. એનો મતલબ શું થાય? ભુવો દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે. આ કોણ છે? તો કે આ જે પ્રકાશ છે એ વાત અલગ છે, પણ અહીંયા જે એક વાત બતાવી છે, આમાં જે બતાવ્યું ભુવો, જેનો વાસ ક્યાં છે? વ્રજ ભૂમિમાં. જેનો વાસ સાચો ક્યાં છે? અહીંયા જે દેવકીજી જે ઘેર પ્રકાશ જે છે ને, એ કોણ છે? એ તો જે ધર્મનું સ્થાપન કરવા માટે આવ્યા છે એની વાત કરે છે. એટલે વસુદેવ અને દેવકીજીએ, પણ યશોદાજીએ એનું સિંચન કોને કર્યું છે? તો કે યશોદાજીએ જેનું સિંચન કર્યું છે એ જે લીલા પુરુષોત્તમ છે, એ જે પરમાત્મા જે કેવલ ને કેવલ આનંદનું દાન કરવા માટે આવ્યા છે એની વાત અહીંયા કરે છે. સુખદેવજી એ પરમાત્માની વાત કરે છે, સુખદેવજી એના ગુણગાન ગાય છે. અને એટલા માટે આ કેવું છે? આંબોય ખંડ ભુવન માંથી આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપિયો. વ્રજ ભૂમિમાં પાનો વાસ, સખી રે આંબો રોપિયો. દ્વાદશ સ્કંદ આંબાના થડ થયા. દ્વાદશ સ્કંદ આંબાના થડ થયા. 335 છે અધ્યાય, સખી રે આંબો રોપિયો. 335 અધ્યાય,
લક્ષ 84 છે જેના અક્ષર. કેટલા અક્ષર છે? તો કે લક્ષ 84 લાખ અક્ષર જેના છે. 335 અધ્યાય. અને કેટલા અધ્યાય છે? 335 અધ્યાય અને 84 લાખ અક્ષર. અને એ 84 લાખ અક્ષરના અક્ષરે, વાક્યે, પદે, અધ્યાયે, પ્રકરણે, સ્કંદે, સપ્તધા અર્થ, 7 પ્રકારે અર્થ શ્રી મહાપ્રભુજી આના કર્યા. અને 7 પ્રકારે આના અર્થ કરી અને ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ, શ્રીમદ ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ. શ્રી મહાપ્રભુજીએ શું કર્યું કે આના એક એક અક્ષરનો અર્થ કર્યો. અને એના એક એક અક્ષરનો અર્થ કરી અને એની અંદર રહેલું જે કાંઈ પણ મોતી હતી, સાગરમાંથી મોતી જોતું હોય ને વાલા તો મરજીવા બનવું પડે, એનું મંથન કરવું પડે. અને એનું મંથન કરીને મને મારીને તમારી સામે આ મોતી પ્રગટ કર્યા છે. એવું આ ફલ છે વાલા. અને કેવું ફલ છે? ગલિતમ ફલમ, ગલિતમ ફલમ. એકદમ ગયડામાં ગયડું ફળ છે વાલા. આમાં કોઈ પણ પ્રકારે ખટાશ જ નથી. એવું આ શાસ્ત્ર છે. અને એટલા માટે સર્વોત્તમ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. અને પાછું ઉત્તમમાં ઉત્તમ એટલા માટે છે કે શ્રેષ્ઠ શું કામ એને છે? તો કે પેલી વાત સમજાઈ ગઈ કે ભગવાન ગુણગાન ગાય છે. પછી આની અંદર કોઈ પણ પ્રકારના ગોઠલા કે ચાલ નથી. સીધો રસ છે. કેવો છે? સીધો રસ છે વાલા. અને રસ એટલા માટે છે શુકમુકાદ અમૃત દ્રવ સંયુતમ, જેની અંદર સુખદેવજી રૂપી પોપટે ચાંચ મારી છે. કોણે ચાંચ મારી છે? સુખદેવજી રૂપી. તમે જુઓ અન્ય કેટલા બધા પુરાણો છે, અન્ય કેટલા બધા શાસ્ત્રો છે, એનું કોઈનું પઠન સુખદેવજી દ્વારા નથી થયું. બધે જ તમને બધી જગ્યાએ સુકવ વાચે ક્યાંય નહીં વચાય. બધે સુતવ વાચે છે. સુત પુરાણિક જે બધી કથા ગાય. એકદા નિમિષારણ્યે ઋષય શૌનકાદય પ્રપુચ્છર મુનય સર્વે સુતમ પૌરાણિકમ ખલુ. સત્યનારાયણની કથા શરૂ થાય તો સુતવ વાચ આવે. તમે કોઈ પણ પુરાણની કથા શરૂ કરો તો એમાં સુતજી આવે. પણ સુખદેવજી એક જ જગ્યાએ છે. અને એ ક્યાં છે? કલોકીરેણ ભાસિતમ. કલોકીરેણ. આ કળિયુગની અંદર સુખદેવજીએ જેને ગાયું છે એ સર્વોત્તમ છે. મીઠામાં મીઠું પણ છે. કારણ કે સુખદેવજી તો સ્વયં શિવજીનો અંશ છે જેની અંદર, અને રુદ્ર છે સ્વયં. એમણે જ્ઞાન અવતારે જેને પરમાત્માના ગુણગાન ગાયા છે. એટલા માટે સુખદેવજી પરમહંસ છે. અને પરમહંસ નિર્ગુણ નહીં પણ સગુણના ગુણગાન ગાય છે. કેના ગુણગાન ગાય છે? સગુણ પરમાત્માના ગુણગાન ગાય છે. એટલા માટે સર્વોત્તમ છે. એ શાસ્ત્ર છે. અને એટલા માટે ભાગવતજી ઉત્તમમાં ઉત્તમ છે. ભાગવતજી મને તમને ઉત્તમ ગતિ પ્રદાન કરનાર છે. ઉત્તમ ગતિનો મતલબ જ એટલા માટે આવો થાય છે વાલા. ઉત્તમ ગતિનો મતલબ એ નથી કે મોક્ષ લઈ લેવો અને પાછું જન્મવું નહીં. ઉત્તમ ગતિનો મતલબ એ છે કે જીવતા જીવતા આપણા જીવનને સુધારી લેવું. જીવતા જીવતા પરમાત્માનો અનુભવ કરી લેવો. એનું નામ છે ઉત્તમમાં ઉત્તમ ગતિ. એવી ગતિ પ્રદાન કરનાર આ શાસ્ત્ર છે. એવી ગતિ મને તમને આપનાર આ શાસ્ત્રની અંદર રહેલા સાર છે. એવું શ્રેષ્ઠ આ ભાગવતજી છે વાલા. જેની અંદર કેવલ ને કેવલ પ્રેમ લક્ષણા ભક્તિનું દાન છે. એવું શાસ્ત્ર આ પરમાત્મા ગાય છે. પણ એના માટે જ પરમાત્માને માણવા માટે જુઓ, તમે કોઈ પણ વસ્તુનો સદુપયોગ ક્યારે કરી શકીએ ખબર છે વાલા? એનો સદુપયોગ ત્યારે કરી શકીએ જ્યારે એના મહાત્મ્યની ખબર હોય. મને ને તમને કોઈ વસ્તુના મહાત્મ્યની જ આપણને ખબર ન હોય, કોઈ વસ્તુની, કોઈ વ્યક્તિની, કોઈ વસ્તુની મહત્તા આપણને ખબર ન હોય તો આપણે એને કેમ એનો અનુભવ કરી શકીએ? અને એટલા માટે જ પદ્મપુરાણ તમે જુઓ, આ શાસ્ત્ર કેવું ઉત્તમ હશે, આ શાસ્ત્ર કેટલું શ્રેષ્ઠ હશે. કોઈ પણ ગ્રંથને આપણે ખોલીએ ને વાલા, તો કોઈ પણ ગ્રંથને તમે વાંચો ને તો એ ગ્રંથ પોતાનું સ્વયં ગુણગાન ગાતો હોય. બરોબર છે? અગ્નિ પુરાણ તમે વાંચો ને તો અગ્નિની શું મહત્તા છે, અગ્નિના કેટલા પ્રકારો છે, અગ્નિની કઈ કઈ અવસ્થાઓ છે, આ બધું વર્ણન અથવા તો અગ્નિની મહત્તા. વેદમાં અગ્નિ શબ્દ બ્રહ્મ માટે વાપરે છે. તો એવી પોતાના ગુણગાન ગાતું હોય. વરાહ પુરાણ વાંચો તો વરાહજીએ જે કંઈ પણ શાસ્ત્ર બતાવ્યું છે એ બતાવે.
વિષ્ણુ પુરાણ વાંચો તો એમાં વિષ્ણુ પુરાણની કથાઓ છે, વિષ્ણુના જેટલા અવતારો છે એની કથા બતાવી હોય. ગરુડ પુરાણ વાંચો તો એમાં કંઈક અલગ બતાવ્યું હોય, જેમાં આપણા સિદ્ધાંતો બતાવ્યા હોય. આ બધા જ પુરાણો વાંચો તો એ દરેક પુરાણ પોતાના વખાણ કરતું હોય. એ સાચી વાત છે. પણ આ એક જ શાસ્ત્ર એવું છે વાલા કે જેના વખાણ બીજા શાસ્ત્રો કરે છે. પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ આ શાસ્ત્રની મહત્તા બતાવે છે, આ શાસ્ત્રનું મહાત્મય બતાવે છે. અને એ પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ દ્વારા આ બતાવેલું મહાત્મય, ભગવાનમાં પ્રેમ ત્યારે થશે કે જ્યારે ભગવાનની આપણે મહત્તા જાણશું વાલા. આપણે ભગવાનની મહત્તા પૂરેપૂરી નથી જાણતા, એટલા માટે ક્યારેક ક્યારેક આપણે અપરાધ કરી જઈએ છીએ. આપણે ભગવાનના સ્વભાવને નથી જાણતા, એટલા માટે ભગવાનને ઓળખી નથી શકતા. આપણે આપણી સાથે ઘટતી ઘટનાઓ, આપણા કર્મથી આપણી સાથે થતી જે કંઈ પણ ઘટનાઓ છે એ ઘટનાઓનો દોષ ભગવાનને આપી દઈએ છીએ. એ દોષ ભગવાનને એટલા માટે આપીએ છીએ કે આપણે એવું માનીએ છીએ કે આપણા જીવનમાં જે કંઈ પણ ઘટનાઓ ઘટે છે એ ભગવાન આધારિત છે. એ ભગવાન આધારિત નથી વાલા, એ કર્મ આધારિત છે. ભગવાનને સમજવા હોય તો એટલા માટે આ શાસ્ત્રને સમજવું જરૂરી છે કે આપણી સાથે ઘટતી ઘટનાઓનો દોષ આપણે ભગવાનને ન આપીએ અને ભગવાનમાં આપણી એક નિષ્ઠા રહે, ભગવાનમાં આપણો એક ચિત્તે, ભગવાનમાં આપણો આશ્રય બલવાન રહે, એની પ્રતિપાદન કરતું આ શાસ્ત્ર છે. ભગવાનમાં પ્રેમ વધે. કૃષ્ણે પરમ પૌરુષે, વ્યાસજી એક જગ્યાએ એવું કહે છે કે ભગવાનમાં પ્રીતિ વધારનારું આ શાસ્ત્ર છે, ભગવાનમાં પરમ પ્રેમ પ્રગટ કરનારું આ શાસ્ત્ર છે. આ શાસ્ત્રની મહત્તા શું છે તો કે આ શાસ્ત્રની મોટામાં મોટી મહત્તા એ છે, પ્રથમ સ્કંદના 7મા અધ્યાયની અંદર વ્યાસજી બતાવે છે, ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોકમોહ ભયાપઃ. ભક્તિ રૂત્પદ્યતે પુંસઃ, જે પરમાત્મામાં પરમ પ્રેમ વધારનારું છે, અને શોક મોહ ભયાપહ, મારા તમારા જીવનના તમામ પ્રકારના શોકનું નાશ કરનાર આ શાસ્ત્ર છે, મારા તમારા જીવનના મોહને નાશ કરનાર આ શાસ્ત્ર છે, અને મારા તમારા જીવનના તમામ પ્રકારના ભયને નાશ કરનાર આ શાસ્ત્ર છે. અને મોટામાં મોટી વાત, ભક્તિરુત્પદ્યતે પુંસઃ, જે પરમાત્મામાં પ્રેમ વધારનારું છે. દરેક શાસ્ત્ર છે જે કંઈક ને કંઈક સિદ્ધાંતો બતાવે છે, પણ કોઈ શાસ્ત્ર એવો સિદ્ધાંત નથી બતાવતો કે પરમાત્માને તમને આધીન બનાવવા હોય તો શું કરવું જોઈએ. પરમાત્માને પ્રગટ કરવા માટે ઉપાસનાઓ ઘણી બધી બતાવી છે, પણ પરમાત્માને પ્રગટ કરીને શું કરશું? ઉપાસના કરીને માણસ શું કરે? ઉપાસના એટલા માટે જ થાય કે કંઈક જોઈએ છીએ. ઉપાસના શબ્દ એને લાગે કે જેમાં કંઈક મેળવવું છે, જેમાં કંઈક પ્રાપ્ત કરવું છે વાલા, એટલા માટે વ્યક્તિ ઉપાસના કરે. અને ઉપાસના કરીને શું માગે તો કે મને આ મળે, મને આ મળે, મને આ મળે. પણ પ્રેમ એ ઉપાસના નથી. પ્રેમ ઉપાસના નથી, ભક્તિ એ ઉપાસના નથી. ભક્તિ તો ભગવાનને પોતાને આધીન કરવા માટેનું બ્રહ્માસ્ત્ર છે. શું કહેવાય એને? અચૂક અસ્ત્ર છે કે જેમાં ભગવાન જીવને આધીન બની જાય વાલા. કૃષ્ણાધીનમ જગત સર્વ, જેમાં જીવ પરમાત્માને આધીન છે અને જીવ ભગવાન માટે દોડે છે, આ બધી મર્યાદા ભક્તિ છે વાલા. પણ પ્રેમ લક્ષણા ભક્તિ તો એ છે કે જેમાં ભગવાન પોતાના ભક્તની પાછળ ભાગે અને એમ કહે કે તું મારો છે, તું મારો છે. એવા પ્રેમને પ્રગટ કરનારું જો કોઈ શાસ્ત્ર હોય તો એ આ ભાગવત શાસ્ત્ર છે, જેમાં જગ્યાએ જગ્યાએ એવું બતાવ્યું છે વાલા કે જેમાં ભગવાન ભક્ત પાસે પાંગરો બની જાય છે, જેમાં ભગવાન ભક્ત પાસે પાંગરો બની જાય છે. એવું શાસ્ત્ર એ આ ભાગવત શાસ્ત્ર છે. અને એટલા માટે વ્યાસજી કહે છે ભક્તિરુત્પદ્યતે પુંસઃ. અને પાછા મારા તમારા જીવનની અંદર આવતા તમામ પ્રકારના શોકનું નાશક આ શાસ્ત્ર છે. હવે પાછું એ સમજવું પડે કે શોક એટલે શું? શોકનો મતલબ શું થાય? શોક મોહ ભયાપહ. આ શાસ્ત્ર કેવું છે તો કે શોકની નિવૃત્તિ કરે, મોહની નિવૃત્તિ કરે અને ભયની નિવૃત્તિ કરે. શોક એટલે શું?
આપણે આપણી દેશી ભાષામાં 3 વસ્તુ બોલીએ. માણસ 3 વસ્તુથી પીડાતો હોય. કઈ વસ્તુથી પીડાતો હોય? એક આધિ, એક વ્યાધિ અને એક ખબર તો છે. કાં તો એ આધિથી પીડાતો હોય, કાં વ્યાધિથી પીડાતો હોય અને કાં ઉપાધિથી પીડાતો હોય. આધિનો મતલબ થાય શોક. આધિનો મતલબ શું થાય? આધિનો મતલબ થાય અભાવનું દુઃખ. આધિનો મતલબ શું થાય? અભાવનું દુઃખ. તો ચાલો મેં આટલું તો બતાવી દીધું. આ બધા ગુજરાતી શબ્દ છે. તો એ ગુજરાતીનું ગુજરાતી કર્યું, ગુજરાતીનું પણ ગુજરાતી આપણે કર્યું, અભાવનું દુઃખ. હવે અભાવનું દુઃખ કોને લાગે? ન હોય, યાદ ધ્યાનથી સાંભળજો, ન હોય અને જે પીડા ઉત્પન્ન થાય ને એને અભાવનું દુઃખ ન કહેવાય. એને અભાવનું દુઃખ ન કહેવાય, એને તો ઈર્ષાનું દુઃખ કહેવાય. બીજા પાસે છે ને આપણી પાસે નથી ને જે દુઃખ ઉત્પન્ન થાય ને એને ઈર્ષાનું, મત્સરનું દુઃખ કહેવાય. આટલા કારણે એ તો ઈર્ષા ઉત્પન્ન થઈ તો આની પાસે છે ને મારી પાસે નથી, આ ઈર્ષા છે. પણ અભાવનું દુઃખ એને કહેવાય વાલા કે બધું હોય અને છતાં જે ઉત્પન્ન થાય કે હજી નથી એને અભાવ કહેવાય. અને આપણને બધાને આ રોગ લાગેલો છે અભાવનો. આ ખરી વાત છે. અત્યારે આપણે દુઃખી થાય ને એનું કારણ એ છે આપણે બધા અહીંયા હું તમે બધાય ભગવાને બધું દીધું અને છતાંય હજી નથી. ભગવાને 5 કરોડ આપ્યા હોય તો કે હજી ઓછા પડે, હજી એટલા તો દીધા, હવે કેટલાક લઈશ તું? તોય સંતોષ નથી વાલા. આ મોટી મુસીબત છે. આને કહેવાય અભાવ. આ અભાવની પીડા છે. કોઈ દી આપણને વધારે આવ્યા જ નહીં. જો આપણે શબ્દ કેવો બોલીએ, બરોબર છે, આ વખતે મોસમ હારી ગઈ તો કે કેટલા કમાયા? તો કે આજ વખતે 5 લાખ કમાયા. કોઈ દી વધારે આવ્યું જ નહીં. કમાયા. હજી જોઈએ પણ કેટલું લઈ? ભગવાન કેટલી બધી કૃપા કરે મારા વાલા. એની કૃપાનો કોઈ પાર નથી વાલા. અપરંપાર કૃપા કરે, પારાવાર કૃપા કરે મારી તમારી ઉપર, બરાબર. અને તોય આપણને સંતોષ જ નથી. આને કહેવાય અભાવનું દુઃખ. આને શું કહેવાય? અભાવનું દુઃખ. અને આ શાસ્ત્ર શેના માટે છે? જુઓ, એટલા માટે તો તમને બધી જ જગ્યાએ આનો સંગતિ હું તમને સમજાવતો જાય. ભવરોગ વિનાશિની આ સંહિતા કેવી છે? ભવોષધિ મત્ર મનો વિરામાત. ભવોષધિ મત્ર મનો વિરામાત. ભવરોગને મટાડનારું આ શાસ્ત્ર એ ભાગવત શાસ્ત્ર છે વાલા. અને ભવરોગનો પહેલામાં પહેલો ભવરોગનો મોટામાં મોટો રોગ છે અભાવ. એ અભાવ ક્યારે દૂર થાય? એ રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ. પણ આપણે રામ રાખે એમ કેમ રહેવું છે? આપણે રામ રાખે એમ નથી રહેવું. આપણે તો હવે જો રામ રાખે એમ રહેતા હોય ને તો અત્યારના યુગની અંદર, જો અત્યારના યુગની વાત કરીએ, બરોબર છે, અત્યારનો કોઈ માણસ સામાન્ય નથી. બધાને પોતપોતાની રીતે સુવિધા મળી જ છે. અને હવે તો વાલા બધાય પાસે સુવિધા છે. અત્યારે કોઈ એવા નથી હો જે હાવ ટકેટકનું કરીને ખાતા હોય, બરોબર છે. હોય, આપણે એવું નથી કહેતા કે સમાજમાં એવું છે, બરોબર. પણ અત્યારે લોકો એમ કે મોંઘવારી બહુ વધી ગઈ, પણ મોંઘવારી વધી એની સામે વેતન તો જોવો. જેમ મોંઘવારી વધી એની સામે તમે વેતન તો જોવો. પેલા 50 રૂપિયામાં કડિયો આખો દી કામ કરતો, આખો દી બિચારો બેલા ચડાવતો. અત્યારે તો કે અત્યારે એક દિવસના 1000 રૂપિયા. મને યાદ છે કે હું આ તો બહુ ટાઈમ પહેલાની વાત કરું હું તમને, બરોબર. હું હાવ નાનો હતો, 5-6 વર્ષનો, બરોબર. 40 વર્ષ પહેલાની વાત કરું. અત્યારે 46-47 થયા મને. તો તઈની મને સાંભળે તઈની વાત કરું તઈ 30 રૂપિયા મૂલ્ય જાતો મૂલી આખો દી. અત્યારે લઈ આવો 30 રૂપિયા. અને પાછા વાયડા કેવા થઈ ગયા, નથી આવું લે. આનો મતલબ નથી આવવું. એનો મતલબ તઈએ કામ નહોતું અને કામ હાટું વલખા મારતા કે અમને મૂલ મળે, અમને કામ મળે, બરોબર છે. અને અત્યારે કામનો વ્યાપ તો જો
તમે વિચાર તો કરો, લેબર વર્ગ જ નથી જડતો. હવે આ લેબર વર્ગ નથી જડતો એનો મતલબ એ છે કે વર્ક વૈધું વાલા, કામ વૈધું છે. એ તો આપણે ખાલી બાના દઈએ, હું મોંઘવારી કોઈ નથી નડતી. મોંઘવારી શું નડે? કપાર નડે મોંઘવારી? મોંઘવારી નડે તો આપણે 2 લાખ રૂપિયાના ફટાકડા ફોડ નાખીએ. મોંઘવારી નડતી હોય 2 લાખ રૂપિયાના ફટાકડા ફોડ નાખીએ, ફોડી જ નાખીએ. મોંઘવારી નથી નડતી વાલા, નડે છે અભાવ. શું નડે છે? અભાવ. અભાવના દુઃખને કારણે પ્રજામાં અરાજકતા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? અરાજકતા. અને એ અભાવ છે ને, અભાવના કારણે માણસ પાપનો રસ્તો ક્યારે પકડે ખબર છે વાલા? યાદ રાખજો, પાપનો રસ્તો એટલા માટે નથી પકડતો કે એની પાસે નથી અને જોઈએ છીએ એટલા માટે પાપનો રસ્તો પકડે છે. નથી અને પ્રાપ્ત કરવા માટે જે રસ્તો પકડે ને, એ તો મહેનતનો રસ્તો હોય. પણ પાપનો રસ્તો ત્યારે જ આવે વાલા કે જે છે ને એમાં સંતોષ ન હોય અને એને હજી આના કરતા 4 ગણું કરવું છે ને, એટલે પાપનો રસ્તો પકડે છે. તમે જુઓ, કાંડ મોટા મોટા જ કરતા હોય. કાંડ જે થાય ને એ બધા મોટા મોટા માણસો જ કરે. એલા તારી પાસે આટલું બધું છે છતાં તું આ કરે છે, છતાં તું ચોરી કરે છે. આનું કારણ છે અભાવ. ભવૌષધિ મત્ર મનો વિરામ ભવરોગ વિનાશિની. આ શાસ્ત્ર કેવું છે? આ ભવરોગને મટાડનારું આ શાસ્ત્ર છે. અને આ ભવરોગ આમાંથી લાગ્યો વાલા, અભાવથી. પણ એ અભાવ ક્યાં લાગવો જોઈએ? આ અભાવને આધિદૈવિક બનાવવો વાલા. જે મને તમને જીવનમાં જે અભાવ લાગેલો છે એ અભાવને આધિદૈવિક બનાવવો. અને આધિદૈવિક બનાવવો એને શાસ્ત્ર સાથે જોડો, એને ભગવાનની સાથે જોડો, એને રોજ માટે ભગવાન માટે એવો મનની અંદર ભાવ જાગવો જોઈએ કે હજી મારા વાલા હું તમારા માટે કાંઈ નથી કરતો, હજી હું તમારા માટે કાંઈ નથી કરતો, હજી હું તમારા માટે કાંઈ નથી કરતો, હજી રોજને માટે કાંઈક કરું, હજી રોજને માટે કાંઈક કરું, હજી રોજને માટે કાંઈક કરું. હજી મારી ઈચ્છા એવી છે. વત્રાસુર એમ કરે કે મારી એક જ કામના છે. અભાવ મતલબ મનુષ્યની અંદર આ અભાવો પરમાત્માના પ્રેમમાં જાગવો જોઈએ કે હજી તો હું તમારા માટે વાલા કાંઈ નથી કરતો, હજી હું તમને ક્યાં કાંઈ સુખ આપું છું, હજી તો મારે તમારા માટે આ કરવું છે, હજી તો મારે તમારા માટે આ કરવું છે. એ અભાવો ભગવાનના માટે લાગવો જોઈએ, તો એ આધિદૈવિક બની જાય. એ આધિદૈવિક બનાવવો જોઈએ. આ અભાવનું દુઃખ છે. અને એ અભાવના દુઃખના કારણે, એ અભાવના દુઃખને મટાડનારું શાસ્ત્ર શોક મોહ ભયાપહ. મારા ને તમારા એ શોકને મટાડનારું શાસ્ત્ર આ ભાગવત શાસ્ત્ર છે. પછી આવે મોહ. મોહ કોને કહેવાય? કાલે મેં થોડુંક કીધું હતું, કાલે ઉઠતા આપણે સાંજે, કે મોહ કેને કહેવાય? મોહ તો બધાને ખબર છે. મોહ તો આપણે બધાને ખબર છે. આપણો બધાનો મોહ લાગેલો છે, ક્યાંક ને ક્યાંક તો લાગેલો જ હોય. અરે નિર્જીવમાં લાગેલો છે વાલા. સજીવમાં તો ઠીક, નિર્જીવમાં હોતે મોહ લાગેલો છે. સમજ્યા? સજીવ વસ્તુમાં લાગે ને, કદાચ વ્યક્તિમાં કે વિષયમાં કે કોઈ, ચાલો સજીવતા જેની અંદર છે, બરોબર છે, એની અંદર મોહ લાગે તો હજી સમજા કે હાલો સજીવ છે, બરોબર છે, મોહ લાગે. પણ આપણો તો નિર્જીવમાં લાગેલો છે. બેલા ખડકા છે એમાંય આપણો મોહ લાગેલો. મારો બંગલો લાગેલો જ ને આપણો મોહ. જે આપણો નથી છતાંય આપણને એમાં મોહ લાગેલો જ વાલા. આને મોહ કહેવાય. મોહનો બીજો અર્થ છે જે શાશ્વત નથી અને છતાં આપણી આસક્તિ એમાં લાગેલી છે, એનું નામ છે મોહ. આપણને ખબર જ છે કે આ નથી રહેવાનું અને છતાંય આપણે એને આપણું પોતાનું માનીએ છીએ, આનું નામ છે મોહ. આને શું કહેવાય? મોહ. આપણને ખબર જ છે કે આ આપણું નથી અને છતાંય આપણે એમાં મોહ લગાડ્યો છે. આ બધી જ જગ્યાએ છે, દરેક જગ્યાએ તમે કહેવાય જુઓ, જે શાશ્વત નથી, જે નાશવંત જ છે, જે જવાનું જ છે, બરોબર છે, એનો મોહ લાગેલો છે. ગોકર્ણજી મહારાજ પોતાના પિતા આત્મદેવને સમજાવતા કહે છે, અને એ આત્મદેવને સમજાવતા શું કહે છે કે તમે આ મોહ તમારો ક્યાં લગાડો છો? સુંદર મજાનું શાસ્ત્રને સમજાવતા કહે છે, અને છતાંય આપણે બધા આ મોહ લાગેલો છે. તમે જુઓ, ગોકર્ણજી મહારાજ બહુ સુંદર મજાની વાત કરે છે. એ આત્મદેવ પણ કહે છે કે મારા દુઃખનું કારણ એ મારો મોહ છે. અસારહ
આ 5મા અધ્યાયનો શ્લોક છે મહાત્મયના. અસારઃ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક. અસારઃ, અસાર એટલે જેની અંદર કોઈ પણ પ્રકારનો સાર નથી એવો આ સંસાર, અને એમાં મારો મોહ લાગ્યો અને એ જ મારા દુઃખનું કારણ થયું. હાવ સીધી વાત છે. કાલે મેં સામાન્ય વાત કરી હતી કે કોઈ વ્યક્તિમાં, કોઈ વિષયમાં, કોઈ વસ્તુમાં આપણો મોહ લાગે, એ વસ્તુ આપણાથી દૂર થાય તો શું થાય? દુઃખનું કારણ બને. સીધી વાત છે. આજ મોહનું બી. એ માયા બડી મોહિની, એ માયા બડી મોહિની, जिसने खायो सब संसार. માયા બડી મોહિની. શાસ્ત્ર મને ને તમને સમજાવીને કે વાલા પાછો વળી જા, આમાં નથી કાંઈ, આમાં નથી કાંઈ, તોય વાલા તોય આપણને આજ વાલું લાગે. તોય આપણને આ જગત જ વાલું લાગે. વાલા તોય જગત આયરે જ પ્રેમ છે. મારા વાલા, મારા હગા, મારા તે. પણ કેટલું હો એ અજબ આ જગત છે, ઊંડા છે ના પાયા, એ બધું જાણવા છતાં મિલાતી નથી માયા. એ અજબ આ જગત છે, ઊંડા એ ન પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. ઓ અજબ આ જગત છે, ઊંડા છે ના પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. એ અજબ આ જગત છે, ઊંડા છે ન પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. આવ સીધી વાત. આ રહેવાનું, આવું નવું રહેવાનું, છતાંય આને પ્રેમ કરીએ કે નથી કરતા? પૂરેપૂરો. અને પ્રેમ તો કરીએ પણ પાછો કેવો કરીએ? પૂરેપૂરો વાલા. આમાં એક કડચલી ન પડવા દઈએ. અને હવારમાં ઉઠે ને, આજની પ્રજા તો કેવી બાજી થઈ ગઈ ખબર? હવારમાં ઉઠે ને જો નાનકડું એક ફોડકું જોઈ જાય ને, આહા, ઓ માય ગોડ, પિમ્પલ. તો ઓલી બ્યુટી પાર્લર વાળી પાસે જઈને એમાં હજારો રૂપિયા વાપરી નાખે. આઈ કાન્ટ, આ તો સહન ન થાય. પિમ્પલ નહીં. કડચલી પડવા માંડે તો એને હાજુ કરાવવા હાટુથી વાં ખેંચાવા જાય. અવસ્થાઓનું કામ કરે વાલા. આપણે જાણીએ છીએ કે આપણું નથી રહેવાનું. દેહસ્તિ માંસ રુધિરે વિમતિમ ત્યજત્વમ, એ જાયા સુતાદિષુ સદા મમતાં વિમુંચ્ય. વાલા શાસ્ત્ર બતાવે, પોખરણજી મહારાજ પોતાના પિતાને સમજાવતા કહે, દેહેસ્તિ માંસ રુધિરે, દેહેસ્તિ માંસ રુધિરે. તમે કેને પ્રેમ કરો? તમે આ દેહને પ્રેમ કરો તો આની અંદર છે શું? આની અંદર તો કાંઈ નથી. આપણે આને સજાવીએ, આને ગમે એટલો સજાવીએ વાલા, પણ અંદર તો માંસના લોચા જ છે, બીજું કાંઈ છે નહીં. હાડકા છે, લોહી છે, બીજું તો કાંઈ છે નહીં. હા, કદાચ એવું બની શકે કોઈનું ચામડું ગોળું હોય, કોઈનું કાળું હોય, કોઈનું આવું હોય, કોઈનું આવું હોય, પણ અંદર તો ખાલી માંસના લોચા જ છે, બીજું તો કંઈ છે નહીં. અને પાછું જોવા જેવી વાત એ છે વાલા કે જે આવું નવું નથી રહેવાનું. આપણે જગતની એવી જ વસ્તુઓને પ્રેમ કરીએ છીએ વાલા, એવી જ વસ્તુમાં મોહ લગાડીએ છીએ કે જે શાશ્વત નથી. અને જે શાશ્વત છે એને પ્રેમ કરતા નથી. શાશ્વત કોણ છે? મારો નારાયણ શાશ્વત છે, મારા નંદ નંદન એ શાશ્વત છે, પણ એમાં પ્રેમ લાગતો નથી. કારણ કે એ અજબ આ જગત છે, ઊંડા છે ન પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. અજબ આ જગત છે, ઊંડા છે ન પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. ચા પીવાનું, આને કહેવાય માયા.
સુખનો ત્યાં જગત હાથ જોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે અજબ આ જગત છે ઊંડા છે ના પાયા અજબ આ જગત છે ઊંડા છે ના પાયા બધું જાણવા છતાં મેળાતી નથી માયા એ અજબ આ જગત છે ઊંડા છે ના પાયા અજબ આ જગત છે ઊંડા છે ના પાયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા બધું જાણવા આ મારે તમને કહેવાની જરૂર નથી, હું તો ખાલી તમને રિવિઝન કરાવું છું. આપણા જીવનમાં જે ઘટેલી ઘટનાઓ છે વાલા, એ ઘટનાઓનું રિવિઝન કરાવું છું હું તમને. આ બધું કહેવાની જરૂર નથી. તમે મને હાવ સાચી વાત બતાવો, જ્યારે આ સમય નબળો હોય ત્યારે કોઈ બાજુમાં આવે? ત્યારે ઈ બાજુમાં હું કામ ના આવે ખબર છે? કે વરી આની બાજુમાં જાઉં 100 રૂપિયા ઉછીના માગશે તો હલા આ જગત આવું છે ને છતાંય આપણો મોહ તોય મોહ નથી છૂટતો. તોય આપણે એને પોતાના માનીએ વાલા. જગત આવું છે, સંસાર આવો છે વાલા, અને છતાંય સંસાર વાલો લાગે. અને ઓલો જે જીવનભર સાથ રહે છે, દુઃખાવસાને ઇદમેવ સારમ, જે સાર રૂપ છે, જે મને તમને ક્યારેય છોડતા નથી વાલા, જે હર હંમેશ મારી તમારી સાથે છે, મારા ને તમારા શ્વાસની અંદર એ છે, મારા ને તમારા હૃદયની અંદર એ છે, મારા ને તમારા શરીરને એ ચલાવે, મારી ને તમારી બુદ્ધિને એ ચલાવે, મારી ને તમારી સ્મૃતિને એ ચલાવે. પણ તો ઈ યાદ નથી આવતો. એ સમયે હોય સુખનો તો જગત યાદ જોડે, સુખનો તો જગત હાથ જોડે અંધારામાં પડછાયા પણ સાથ જોડે, અંધારામાં પડછાયા પણ સાથ જોડે. એ અજબ યા જગત છે ઊંડા છે ન પાયા, અજબ યા જગત છે ઊંડા છે ન પાયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા, એ બધું જાણવા છતાં મેલાતી નથી માયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા, એ બધું જાણવા છતાં મેલાતી નથી માયા. બીજી માયા મને ને તમને અડી જાય, બરોબર છે. પછી આમ બેઠા બેઠા એક વખત એવી જાહેરાત થઈ જાય ને કે ચા તૈયાર છે, એટલે પછી ઉગે નહીં. એ બધી વાત સાચી, એ માયાની વાતું, મોહની વાતું તમે કરો ગોરબાપા, બધી વાત સાચી, પણ ઓલી ઠરી જાય તો મજા આવે નહીં. એટલે પેલા ચા પી લેવા દો. જો જ્ઞાન આવવું જોઈએ વાલા. જ્ઞાન છે ને ભાઈરે ભરખમ થઈને લ્યો ને તો મળે નહીં. જ્ઞાન કેવું હોવું જોઈએ? જ્ઞાન સહજ હોવું જોઈએ અને સરળ હોવું જોઈએ, સમજા? આપણે બહુ આમ ભાઈરે ભરખમ થઈ જાય ને તો મજા ના આવે. અને હું તો અમે હાવ દેશી માણસ છું વાલા. તો અહીંયા મને તો આવું આમ ઘર જેવો ડાયરો રહીએ ને તો એમાં મજા આવે. તમને જઈએ મન થાય ને કે હવે કંટાળો હોવા માંડ્યો, કાંઈક ગાઈ નાખો, હવે બહુ થઈ ગઈ વાતું ભાઈરે ભરખમ, તો આપણે કાંઈક ગાઈ નાખશું 5 મિનિટ. પણ લાગવું જોઈએ. વાત શું છે ખબર છે? વાત આપણી એક જ છે, આપણી કન્ડિશન એક જ છે. મારી કથાની કોઈ કન્ડિશન નથી, મારા કથાના કોઈ પૈસા નથી, મારી કથાની કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ નથી. અપેક્ષા એક જ છે, કથા પૂરી થાય ને 2 જણા એવા નીકળવા જોઈએ કે અમે રોજથી ભગવાનને પ્રેમ કરવા મનશું, બસ. એટલે આવી ગઈ તમારી દક્ષિણાવાલા. બીજું કાંઈ જોતું નથી આપણે. જ્ઞાન એવું હોવું જોઈએ કે જે લાગી જાય, જેમાં ભગવાનને પોતાનો બનાવી લેવો છે આપણે, બીજું કાંઈ કરવું નથી. આટલું આવડી જાય એટલે બહુ થઈ ગયું. હવે જે વ્યવસ્થા રાખી હોય એ મુજબ જે કંઈ પણ ચા પાણી પીવા હોય એ પી લ્યો. અહીંયા અંદર રાખી છે કે શું? અહીંયા આપી જાય કે બહાર કઈ વ્યવસ્થા રાખી છે? આજ તો કાલે આપણે જાહેરાત કરતા ભૂલી ગયા. હવે રોજનો આપણો ક્રમ એવો રહે. જો ભાઈ અત્યારનો યુગ છે ને એટલે યુગ પ્રમાણે ચાલવું જોઈએ, એમાં કાંઈ વાંધો નહીં. આપણે બહુ સવારે 9:30 કથા શરૂ કરશું, એટલે 9:30 થી 10:30, 10:30 11:30ની વચ્ચે આપણે ચાનો બ્રેક રાખશું. પછી બપોર પછી 3:30 કથા શરૂ કરશું, એટલે 5 વાગે આપણે ચાનો સામાન્ય બ્રેક રાખશું. ચા પાણી પીને પાછું. પણ જુઓ, એ બ્રેક પાછો અડધી કલાકનો ન થઈ જવો જોઈએ. 5 કે 7 મિનિટ, એટલે 5 કે 7 જ મિનિટ, બરોબર છે? એનાથી વધારે નહીં. પગે મોકરો થઈ જાય, હવે અવસ્થાઓ થઈ ગઈ, ઘૂંટણિયા કામ નથી કરતા,
ઈ બાને પગ મોકરો થઈ જાય ને ચાય પીવાઈ જાય. એટલે આટલી જ, એનાથી વધારે નહીં. સમય બહુ જાજો બગાડવો નહીં, સમય આપણી પાસે છે નહીં. હો ચાલો 5 મિનિટમાં બધા પી લ્યો. સ્વામી ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નારાયણાય સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि स्वामी नारायण नारायण 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 हरि हरि वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद ओ मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद हे वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद ओ वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद ओ मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद ओ मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद ओ वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद हे वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद ओ मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद ओ मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद देहेस्ति मांसरुधिरे विमतिं त्यजत्वं जायासुतादिषु सदा ममतां विमुञ्च. મહત્વની વાત એ છે વાલા, શોકમોહ ભયાપહ. શોકમોહ ભયાપહ. મોહનો મતલબ જ એ છે વાલા કે જે અશાશ્વત છે એને આપણે પ્રેમ કરીએ છીએ. અને મોહ કરવો હોય વાલા તો જેનો કરવો જોઈએ એનો આપણે કરતા નથી. અસારહ
અસારહ, જેની અંદર કોઈ પણ પ્રકારનો સાર નથી વાલા, અને એને જ આપણે પ્રેમ કરીએ છીએ. શાસ્ત્ર સમજાવે મને ને તમને. સાચું બોલો બધાએ, આપણે આને પ્રેમ કરીએ જ કે નથી કરતા? કરીએ જ છીએ ને. અને પાછું જાણીએ છીએ છતાં મોટા મોટી વાત એ છે કે ચાલો અજાણતા થઈ જાય ને તો સમજાણું કે વાલા જાણતા નથી ને અજાણતા આપણાથી થાય છે, ચલો તો બરોબર છે. પણ જાણવા છતાં ડૂબવું, આપણે જાણીએ જ છીએ કે આવું નથી રહેવાનું, છતાંય આપણે એને પ્રેમ કરીએ. શાસ્ત્ર બતાવે, ધનાની ભૂમો પસવસ્ય ઘોષ્ટે ભાર્યા ગૃહદ્વા શ્રીજન સ્મશાને. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ધનાની ભૂમો પસવસ્ય ઘોષ્ટે ભાર્યા ગૃહદ્વા શ્રીજન સ્મશાને. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. દેહચિતાયામ પરલોકમાર્ગે કર્માનુભોગ છતિ જીવૈકા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ધનાની ભૂમો પસવસ્ય ઘોષ્ટે. આ જગતનું એક પણ ધન એવું નથી વાલા કે જે શાશ્વત હોય, જે આપણી પાસે રહેવાનું છે એ આપણને ખબર જ નથી. આપણે એમ કહીએ કે આ મારા પૈસા મારા પૈસા મારા પૈસા. લક્ષ્મી તો ચંચલા લક્ષ્મી વાલા, લક્ષ્મી તો ચંચલ છે. એ એક નારાયણ સિવાય કોઈના ચરણમાં સ્થિર નહીં થાય. એની સ્થિરતા એક જ જગ્યાએ છે અને એ છે ભગવાન નારાયણનું શરણ. તો ધનથી વાલા એ પણ અશાશ્વત છે. ધનાની ભૂમો જેને આપણે માનીએ છીએ, આ બરોબર છે કે આ મારું છે આ મારું છે, બરોબર, ભૂમિ બરોબર છે. આપણે બંગલાને આપણા માનીએ વાલા કે આ બંગલો મારો છે, આ જમીન મારી છે વાલા, પણ એ ક્યાં ભેગી આવવાની? કોઈનું ધન ભેગું ગયું, કરોડો રૂપિયા કમાણા હોય, એક પણ એવો દાખલો બતાવો કે કોઈનું ભેગું ગયું હોય. બે જગ્યાએ ખીચા ન હોય, બે જગ્યાએ ખીચા ન હોય. ક્યાં ક્યાં? બે ઠેકાણે ખીચા ન આવે. એક ક્યાં ન આવે? એક જ્યારે બાળક નાનું હોય ને, ષષ્ઠે દીને વિધાતા લિખિતવા, આપણે જે ઓલું બાળકને છઠ્ઠીયું પહેરાવો ને તમે, બરોબર છે, એમાં ખીચું બનાવો. હવે કદાચ બનાવતા છે, હો, અપડેટેડ થઈ ગયું અત્યારે મોબાઈલ. હવે કદાચ એમાં પરિવર્તન આવ્યું હોય, પણ હજી એક જગ્યાએ પરિવર્તન નથી આવ્યું. એક છેલ્લે લઈ જાય ને તઈએ, તમે બોલો, તમે આપણે છેલ્લે લઈ જાય ને ઓલા માથે જે ખાપણ ઓડાડે એમાં ખીચો બને? કાંઈ વંથલીમાં એવો રિવાજ કરો કે એમાં ખીચા નાખે? નાખો નાખો બાપા પાસે ખૂબ હતા. ભલા એનું કારણ છે, તમે જુઓ એમાં એનું. અને તમે જુઓ એ વસ્તુ જ્યારે માણસની કોઈની નનામી જાતી હોય, બરોબર છે, ત્યારે આપણે બોલીએ શું? રામ નામ. આનો મતલબ ક્યારે કોઈ વિચાર્યો કે ભાઈ આ જ બોલવાનું કારણ શું? બરોબર છે, આ એક જ વસ્તુ બોલવાનું કારણ શું? કારણ કે આપણા જીવનની નરી સત્યતા જો કોઈ હોય, જો કોઈ વસ્તુ ભેગી આવવાની છે તો એક જ વસ્તુ ભેગી આવવાની છે, એ છે ભગવાનનું નામ. એટલા માટે આપણે બોલીએ રામ નામ સત્ય છે. આ એક જ વસ્તુ આપણા જીવનની સત્યતા છે, બાકી બધું અસત્ય છે, બાકી બધું જ નાશવંત છે. અને છતાંય આપણે નથી સમજતા, છતાંય આપણો મોહ એમાં છે.
ધનાની ભૂમો પસવસ્ય ગોષ્ઠે. એ ધન ક્યારે ભેગું આવવાનું નથી વાલા, કોઈનું ભેગું નથી થયું. આપણું ક્યાં આવવાનું હતું? ગમે એટલી હોય ને, ભલે ને એક સેટે 100 વીઘા હોય, કોઈની ગઈ ભેગી? કે નાના 5-10 વીઘા બાપા ભેગી મોકલો, બાપા ન્યાય જાહેર ન્યાય માંડવી નાયકા રાખશે, બીજું ન જાય ભેગી વાલા. પસવસ્ય ગોષ્ઠે. ગમે એટલા પશુ પક્ષી આ બધું જે કાંઈ પણ હોય આપણી પાસે વાલા, ભલે ને આપણી ગમાઈણમાં હાઈ ક્લાસની 4 જોડી બળદુની માંદી હોય, 20 ભેહું હોય, 20 ગાયો હોય, કોઈની ભેગું ગયું કાંઈ? આ પોતાનું ધન કહેવાય. એટલા માટે એ કશું ભેગું નથી જવાનું. કહેવાનો તાત્પર્ય એ છે, ધનાની ભૂમો પસવસ્ય ગોષ્ઠે. હવે આવ્યો મોહ ક્યાં? વ્યક્તિનો વ્યક્તિથી થયેલો મોહ. વ્યક્તિનો વ્યક્તિથી થયેલો મોહ છે. આ વસ્તુ સાથેનો મોહ છે. આ શેની સાથેનો છે? વસ્તુ સાથેનો મોહ છે. એ પેલા ભાગમાં એ બતાવ્યું કે આ વસ્તુનો મોહ છે. પછી બીજો મોહ આવે વ્યક્તિનો. ભાર્યા ગૃહદ્વારી. ભાર્યા ગૃહદ્વારી. જેને કદાચ એમ કહેતા હોય કે મને મારી સ્ત્રીથી બહુ પ્રેમ છે, કદાચ કોઈ સ્ત્રી એમ કહેતી હોય કે મને મારા પતિથી બહુ પ્રેમ છે, પણ આ પણ વસ્તુ નાશવંત છે. આ પ્રેમ ક્યાં છે? જ્યાં સુધી સજીવતા છે ત્યાં સુધી. જ્યાં સુધી તમને જવાબ આપે છે ત્યાં સુધી. જવાબ ન આપે પછી પ્રેમ છે? પછી પ્રેમ હોય તો બતાવો. પછી પ્રેમ નથી રહેવાનો વાલા, પછી મોહ પણ નથી રહેવાનો. એક જગ્યા એવી બતાવો, એક ગામ એવું બતાવો, કે એક ઠેકાણું એવું બતાવો કે કોઈ બાપા 90, 95, 80 વયા ગયા હોય અને વાહે ડોહીમાં વૈદા હોય ને ડોહીમાં એમ કીધું કે મારે આને ભેગું જાવું. ગયું કોઈ? ખરો મોહ હોય અને ખરી આસક્તિ હોય તો ભેગા જાય ને, કે હવે તમે નહીં તો હું નહીં. ગયું કોઈ? નહીં. એનું કારણ છે કે હજી સંસારની આસક્તિ છે, એટલા માટે સંસાર ગમે છે. આ નાશવંત થઈ ગયું એટલે સંસારમાં હજી જીવવું છે, સંસારમાં રહેવું છે. એટલા માટે એ આસક્તિ ત્યાંથી કપાઈ ગઈ, એ મોહ તૂટી ગયો, કારણ કે એ નાશવંત હતું એટલે એ વયું ગયું, એટલે એમાં છૂટી ગયો. કોઈના ભેગું નથી જાતું. એટલે શાસ્ત્ર બતાવે ભાર્યા ગૃહદ્વારી. જેને આપણે પ્રેમ કરીએ છીએ, જેને આપણે આપણું અડધું અંગ માનીએ છીએ, એ ક્યાં સુધી આવશે? તો કે ઘરના દરવાજા સુધી. ગૃહદ્વારી, ઘરના દરવાજા, એનાથી આગળ એ પણ કોઈ નથી આવતું. જનઃ સ્મશાને. જેને આપણે આપણા આત્મીય કહીએ છીએ, જેને આપણે આપણા પ્રેમી કહીએ છીએ, જેને આપણે આપણા સગા વાલા સ્નેહીઓ આ બધું કહીએ છીએ, એ બધા પણ ક્યાં સુધી? જનઃ સ્મશાને, સ્મશાન સુધી. એનાથી આગળ કોઈ ભેગું આવ્યું? કોઈ નહીં. તમે જેને રોજને માટે એમ કહો કે આ મારા મારા મારા, એ કોઈ એનાથી આગળ પણ સાથે ન આવ્યા. હવે આવ્યો આ વિભાગ આવ્યો વ્યક્તિનો વ્યક્તિથી. હવે વિભાગ આવ્યો દેહનો. દેહશ્ચિતાયામ. અને આપણે ગમે એટલો પ્રેમ કરીએ તોય ભેગું નથી આવવાનું. અરે કાયા કાગજની પૂતળી. અરે કાયા કાગજની પૂતળી વાલા. સતી તોરલ એમ કે એ જેસલ, આ કાયા તો કાગજની પૂતળી છે વાલા. અલગ ધણીનું નામ લે મારા બાપ. આ કાંઈ ભેગું નહીં આવે. આવો ને જેસલ રાજ. એ જેસલ, ભગવાનનું નામ લે વાલા. આ ક્યાં કાંઈ ભેગું આવવાનું જ. આને ગમે એટલો સજાવીએ વાલા, પણ આમાં તો કાંઈ છે નહીં વાલા. આની કોઈ વસ્તુ, એક પણ વસ્તુ, આ ચામડું છે બરોબર છે, ચામડાને ગમે એટલું સાચવું માલા, અવસ્થા આવે એટલે એ એટલું આવે કે ના આવે? આવું નવું ચોઈટું રહેવાનું હે? તમે એને ગમે એટલું કહો, એક અવસ્થા આવે ને એટલે એમાં ઝુરીઓ દેખાય, એમાં કડચલીઓ દેખાય, હે? આ બધું જ થવાનું છે, કારણ કે એ તો અવસ્થાના ગુણ છે વાલા. એને સ્વીકારવા જ પડે. ક્યાં સુધીનું? ગોકર્ણજી મહારાજ બહુ ઉત્તમ વસ્તુ સમજાવે છે. દેસ્તિ માંસ રુધિરે વિમતિમ ત્યજત્વમ જાયા સુતા દિશુ સદા મમતામ વિમુંચ. હે પિતા, તમારો જે આ મોહ છે એ મોહ ખોટો છે. તમે આ બધું છોડી દો, કારણ કે તમે જે મોહ કરો છો એ મોહ કેવો છે? પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગ
નિષ્ઠ પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠ. તમને જે તમારો સંસાર દેખાય છે, તમે જે જગતને જોવો છો, એ જગત કેવું છે? ક્ષણભંગ નિષ્ઠ, એ ક્ષણભંગુર છે. અને ક્ષણભંગુરની સાથે પાછું કેવું છે? પશ્યાનિશમ જગદિદમ. આ જગતના તમામ પ્રકારના સુખ, એ સુખ કેવા છે? એ બધા જ સુખ તો સ્વપ્ન સૃષ્ટિ જેવા છે. વાલા, સપનાનું જે કંઈ પણ સુખ છે, એ સુખ જેવી રીતના ક્ષણભંગુર છે. આપણને જે સપનામાં જે કંઈ પણ સંસાર મળે છે, આપણને સપનામાં જે કંઈ પણ સુખ મળે છે, વાલા, એ સુખ કેટલી ઘડી છે? આપણે રાતે સૂઈ જઈએ અને સ્વપ્ન સૃષ્ટિ શરૂ થાય, બરોબર છે? રાતની અંદર એક અલગ સૃષ્ટિ શરૂ થાય, જે સૃષ્ટિનું નામ છે સ્વપ્ન સૃષ્ટિ. સવારથી સાંજ સુધીની કરેલી દિનચર્યા અને સતત ને સતત મગજની અંદર આવતા વિચારો, એ વિચારોનું પરિણામ છે સ્વપ્ન સૃષ્ટિ. તો આવું શાસ્ત્ર બતાવે છે. તો આપણે આખા દિવસમાં જે કંઈ પણ વિચારીએ ને, એ બધું સપનામાં ક્રિએટ થાય પછી. એટલે એમાં એક નવું જગત બને, બરોબર છે? એ નવા જગતમાં તો આપણે બધું મેળવી લઈએ, બધું જ પ્રાપ્ત કરી લઈએ. જે અસંભવ છે, એ અસંભવને પણ સંભવ કરી દઈએ. પણ કેમાં? સપનામાં. એ સત્ય છે. સવારે જાગીએ તો જ્યાં છીએ ત્યાં જ. સવાર શું? સવારની રાહ ના જોઈએ. જો સપનામાં હોય, નીંદર ઉડી જાય, વાલા, જ્યાં થયો ત્યાં જ. પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠ. એ ક્ષણભંગુર છે, વાલા. એ કાંઈ સાથે રહેવાનું જ નથી. આ સપના જેવો છે સંસાર. આ તોરલ સમજાવે જેસલને, વાલા. આ જ વસ્તુ, આને જ મોહ કહેવાય, વાલા. એ જેસલ કરી લે ને વિચાર. આ બધું હોવું છે, વાલા.